નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી પ્રકરણ નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાં આજે આપણે લેક્ચર નંબર 7માં મળીએ છીએ। લેક્ચર નંબર 7ની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું। લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ બટન છે એને પણ ટચ કરીશું। મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 7ની અંદર એક સૌથી અગત્યની થિયરી લઈને આવ્યા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવો। આ પ્રશ્ન તમારો ફરજિયાત 100% તૈયાર થઈ જવો જોઈએ, કારણ કે બોર્ડની અંદર જો વારંવાર પૂછાતા પ્રશ્નો હોય એમાંનો એક પ્રશ્ન છે, એક શૂન્ય ક્રમ અને એક પ્રથમ ક્રમ। તો આજે આપણે પ્રશ્ન ચર્ચા કરવા જઈ રહ્યા છે શૂન્ય ક્રમ। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું, વેગ અચળાંક બીજું શબ્દ વાપરેલો છે સંકલિત સમીકરણ એટલે ઇન્ટિગ્રેશન, એ શબ્દ વાપર્યો હોય તો પણ આ જ થિયરી મેળવો સમીકરણ અને અર્ધ આયુષ્ય સમય એટલે શું એનું સૂત્ર પણ મેળવો। એટલે આજે આપણે એક આખો પ્રશ્ન છે, બાજુમાં એક અડધો પ્રશ્ન છે, જો પૂછાય તો એની અંદર લખવો પડે। આપણે આજે બંને પ્રશ્નો સમજીશું। પહેલી બાબત છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય। આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા છે કે પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે કે ઘટાડવામાં આવે એટલે કે ફેરફાર કરવામાં આવે ને તો એ પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર ન થાય, એનો મતલબ વેગ અચળ રહે, કોઈ ફેરફાર ન થાય એને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા। બરાબર છે? તો પહેલી શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ આપણે કે ધારો કે આપણી પાસે એક પ્રક્રિયા છે, અહીંયાથી જ લખીએ છીએ, ધારો કે આપણી પાસે પ્રક્રિયા એક આર વેરાઇઝ પી એક પ્રક્રિયા છે। ધ્યાનમાં રાખજો ખાસ, આર વેરાઇઝ પી, આર એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને પી એટલે પ્રોડક્ટ। ક્યારે આવું ના બને, અહીંયા ગાડી 3r gives p શૂન્યક્રમ માટે 3r નહીં આવે, આપણે મેળવીએ છીએ ફક્ત આર વેરાઇઝ પી માટે જ। અહીં તત્વયોગમિતીય પૂર્ણાંક એક જ છે અને 99% પ્રક્રિયાઓ આ પ્રકારની હોય છે। ટેક્સ્ટબુકમાં પણ આપણને આ પ્રમાણે આપેલી હોય છે। ક્યારેક JEE એડવાન્સની અંદર આ પ્રશ્ન પૂછાય તો એનું સોલ્યુશન તમને છેલ્લે હું આપી દઈશ। તો આર વેરાઇઝ પી કે શૂન્યક્રમની પ્રક્રિયા છે, આર વેરાઇઝ પી એ શૂન્યક્રમની પ્રક્રિયા છે। તો શૂન્યક્રમની પ્રક્રિયાનો ખ્યાલ મળી ગયો તમને કે સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગમાં કોઈ ફેરફાર ન થાય। દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે આ વેગ છે, પ્રક્રિયાનો વેગ, પછી અહીંયા હું લઈ લઉં છું પ્રક્રિયાનો વેગ લઈએ છીએ, અહીંયા સાંદ્રતા લઈ લઈએ, આ બાજુ આ એની સાંદ્રતા લઉં તો હું સાંદ્રતામાં ફેરફાર કરીશ, વધારો અહીંયાથી વધારો કરું કે ઘટાડો કરું, પણ વેગ કેવો રહેવાનો? આવો ને આવો જ અચળ જ રહેશે। આ વેગ કેવો રહેવાનો મિત્ર? અચળ। તો આ આલેખ આના માટેનો છે, વેગ અને સાંદ્રતા વચ્ચે કોઈ ફેરફાર કરવામાં આવે, સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો વેગ કેવો મળે છે? અચળ મળે છે। બરાબર? પછી બીજું એમ કહું કે હું મારી પાસે વેગ છે, આ આલેખો દોરવાના નથી, આ સમજવાના છે ખાલી। બરાબર? હું એમ કહું મારી પાસે પ્રક્રિયાનો વેગ છે, તો સમય સાથે શું ફરક પડે? તો એ પણ સમય સાથે પણ વેગ કેવો રહે છે? અચળ રહે છે। ફક્ત પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, કારણ કે પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે કે પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય, પણ વેગમાં અહીંયા કોઈ ફેરફાર થતો નથી। આમ તો આપણે એવું કહેવાય કે સામાન્ય નોર્મલ રિએક્શન હોય એમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો આપણને એવું લાગે ભાઈ વેગ ઘટે, પણ શૂન્યક્રમની પ્રક્રિયા માટે ખાસ યાદ રાખવાનું છે કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી। માટે આપણે એવું લખી શકાય, હવે એના માટે આ શૂન્યક્રમની પ્રક્રિયાની મેં તમને ડેફિનેશન આપી દીધી કે ભાઈ સમય સાથે પણ વેગમાં કોઈ ફેરફાર થતો નથી અને સાંદ્રતામાં ફેરફાર સાથે પણ એમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત સાંદ્રતા ઘટે છે પ્રક્રિયકોની। બરાબર? તો આર વેરાઇઝ પી એ શૂન્યક્રમની પ્રક્રિયા છે। હું અહીંયા લખું છું ફરીથી, કારણ કે અહીંયા આપણે આખી થિયરી સાબિત કરવાની છે। આર વેરાઇઝ પી એ શૂન્યક્રમની પ્રક્રિયા છે, શૂન્યક્રમની આ પ્રક્રિયા છે। હવે આ પ્રક્રિયા માટે આપણને વેગ લખતા તો આવડે, વેગ લખતા આપણને આવડે ને। અહીંયા 1 મોલ છે એટલે આપણે 1/1 ન લખીએ તો ચાલે, 1/1 dr બાય આ dt। બરાબર? આ એક જ છે એટલે 1/1 બરાબર k ઇન્ટુ અહીંયા લખું પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં, ઉપર મેં શૂન્ય લખ્યું કારણ કે ક્રમ કેવો છે? શૂન્યક્રમની પ્રક્રિયા છે। હવે 1/1 લખવાની જરૂર નથી, સીધું લખી શકીશું
dr બાય dt બરાબર, અહીંયા માઇનસ હમણાં માઇનસ રાખીએ બરાબર કે હવે r⁻0 કોઈનો પણ 0 ઘાત હોય એનું મૂલ્ય કેટલું થાય મિત્રો? 1 થાય. મેથેમેટિક્સ કહે છે કોઈનો પણ શૂન્ય ઘાત હોય એનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1. તો કે કૌંસમાં મારાથી શું લખાય? r⁻0 બરાબર મૂલ્ય સીધું થઈ ગયું, એનું 1 લખી દઉં છું, આ 1 થઈ ગયું બરાબર. હવે માઇનસને પેલ બદલાઈ જઈએ છે, ડીટીને પણ પેલ બદલાઈ જઈએ છે, માટે મારી પાસે અહીંયા આટલું જ રહ્યું dr બરાબર -k ઇન્ટુ આ dt બરાબર. આ એક આપણને સમીકરણ મળ્યું dr બરાબર -k ઇન્ટુ dt. અહીંયા આરની સાંદ્રતા ઘટશે પણ વેગમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે હું બંને બાજુ લઈએ, બંને બાજુ સંકલન લેતા, જે મિત્રો એ ગ્રુપની અંદર છે એમને ખબર પડે સંકલન એટલે શું. બાયોલોજીવાળા ચિંતા ના કરતા, અહીંયા જે પ્રમાણે યાદ રખાવું એ પ્રમાણે તમે યાદ રાખીને સમીકરણમાં લખી દેજો. બંને બાજુ સંકલન લેતા. હવે સંકલનનો સિમ્બોલ આવો છે મિત્રો, આ સંકલન કહેવાય. આ પ્રમાણે આ સંકલનનો સિમ્બોલ છે. આ dr બરાબર -k બાર અચળ બાર રાખવો પડે, આ dt અહીંયા લેવો પડે. આમ જોવા જઈએ તો શરૂઆતનો સમય કેવો હોય? શૂન્ય સમય હોય, પછી અમુક સમયે t એટલે 10 મિનિટ પછી, 15 મિનિટ પછી, 20 મિનિટ પછી કોઈ પણ લઈ શકાય. શૂન્ય સમય હોય એ વખતે એની સાંદ્રતા r0 લેવાય અને t સમય પછી એની સાંદ્રતા r લખી શકાય. આની લિમિટ છે. મેથ્સમાં આપણે લિમિટ લખવી પડે. ભાઈ ક્યાંથી ક્યાં? અહીંયા શૂન્યથી t સમય શરૂઆતની સાંદ્રતા એટલે પ્રારંભિક સાંદ્રતા, આ t સમય પછીની સાંદ્રતા કેટલી બાકી રહેશે બરાબર છે, એ બધી ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. તો આ સંકલનનું મૂલ્ય આપણે લખી દઈએ. બે એનું સંકલન drનું સંકલન કેટલું થાય? તો તમારે યાદ રાખવાનું, આનું સંકલન જે છે drનું સંકલન r થાય. drનું સંકલન કેટલું થાય? drનું આ સંકલન r થઈ ગયું બરાબર. પછી બરાબર -k dtનું સંકલન t થાય. શું થાય? dtનું સંકલન t થાય. આનું સમીકરણ નંબર 1 આપું છું. આ સમીકરણ નંબર આ t પ્લસ સંકલનનો આપણે અચળાંક મૂકવો પડે. સંકલન એટલે ઇન્ટિગ્રેશન ઇંગ્લિશમાં કહેવાય અને એનો અચળાંક કહેવાય i. એટલે સમીકરણ નંબર 1 મળી ગયું આપણને બરાબર. ફક્ત પ્રારંભિક, આ તમે લિમિટ નહીં લખો તો પણ ચાલશે. અહીંયા હું લખું છું t બરાબર 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા હું r0 લઈશ. અહીંયા હું લખીશ t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી લઈશું? r0 લઈશું બરાબર r0 ચોરસ કૌંસ લે એની સાંદ્રતા બતાવે છે. તો આની અંદર આ સમીકરણની અંદર આપણે આ બે મૂલ્યો મૂકી દઈએ. t બરાબર 0 મૂકી દઈએ અને r બરાબર શું મૂકી દઈએ? અહીંયા લખીએ પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0 થશે. અહીંયા r બરાબર શું લખીશું? r0. અહીંયા r બરાબર શું લખવાનું? ત્યાં r0 લખી દીધું. r બરાબર શું થશે? r0 થશે. અહીંયા લખી નાખું પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0 મૂકી દઈએ. r0 લેતા હવે કિંમત મૂકી દઈએ. r બરાબર r0 મૂકીએ. આ કિંમતો, આ બંને કિંમતો સમીકરણ 1માં મૂકતા, આ બંને કિંમત સમીકરણ 1માં મૂકતા. આ થિયરી તમારે એક વખત સમજવાની છે, એક વખતે તમારે જોઈને લખવાની છે અને એક વખત જાતે લખીને તમારે પ્રેક્ટિસ કરવાની છે. કિંમત મૂકી દઈએ. r બરાબર શું લેવાનું છે આપણે? r0 બરાબર -k t એટલે 0 પ્લસ આ એનો કોન્સ્ટન્ટ છે i એટલે એનો ઇન્ટિગ્રેશનનો અચળાંક મૂક્યો આપણે બરાબર. સાદુરૂપ આપી દઈએ. k × 0 બરાબર 0 થઈ ગયું. તો આપણને સમીકરણ મળ્યું i બરાબર r0 મળી ગયો. ઇન્ટિગ્રેશન બરાબર શું મળ્યું? r0 મળ્યા. i બરાબર શું મિત્રો મળ્યું આપણને? r0 મળ્યો. સમીકરણ નંબર અહીંયા લખી દઈએ આપણે 2 સમીકરણ. આને 1 નંબર આપ્યો, પેલાને 2 નંબર આપ્યો. હવે આની અંદર આઈની કિંમત, આ કિંમત તમારે અહીંયા મૂકવાની છે. સમીકરણ 2ની કિંમત, સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકતા જોજો આપણે આ કિંમત મૂકી દઈએ છીએ. 2ની કિંમત ક્યાં મૂકીએ? 1ની અંદર. તો અહીંયા લખું છું r, અહીંયા મેં લખ્યું r બરાબર -kt લખ્યા
પ્લસ આઈની કિંમત તો R0 છે, પ્લસ આઈની કિંમત કેટલી છે R0. તો આપણને એક સમીકરણ મળી ગયું R બરાબર -KT પ્લસ R0. આના સમીકરણ નંબર કયું આપીશું? 3 સમીકરણ આપીશું આપણે. સમીકરણ નંબર 3 આપી દીધું. હવે આપણે આલેખ દોરવાનો છે. હવે આ આલેખ કોના જેવો થશે? તો y બરાબર mx પ્લસ c જેવો થવાનો, કારણ કે આ સુરેખ સમીકરણ આપણને મળવાનું છે. તો અહીંયા હું બતાવું છું. આ સમીકરણ જે છે એને આપણે y કહીએ, y m આ x અને આ c. આ y શું છે? y એટલે y અક્ષ ઉપર લીધું છે આપણે. આલેખ પણ બતાવી દઈએ છીએ આપણે અહીંયા ગાડી બાજુમાં જ જોઈએ. અહીંયા આપણે આલેખ બતાવીએ છીએ. આ y અક્ષ લીધી, બરાબર. આ x અક્ષ. ચલો y અક્ષ ઉપર શું છે? પ્રક્રિયકોની સાંદ્રતા r. m એટલેનો સ્લોપ છે, ઢાળ. ઢાળ કેવી રીતે આવે એ પણ સમજીશું આપણે. x અક્ષ ઉપર આપણે સમય લેવાનો છે, ટાઈમ. અહીંયા લીધું સમય, બરાબર. હવે R0 એ શું છે? આંતરછેદ કહેવાય એને, ઇન્ટરસેપ્ટ. એનું મૂલ્ય ક્યાં મળશે એ પણ જોઈ લઈએ આપણે. આ એક સુરેખ સમીકરણ છે, y બરાબર mx પ્લસ c, સુરેખ સમીકરણ. પરંતુ એનો સ્લોપ નેગેટિવ છે, ઋણ છે. તો આપણને મૂલ્ય આવું મળશે, નેગેટિવ. આ સ્લોપ આ પ્રમાણે ઉતરતો બતાવે, એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. આપણો આલેખ આવો મળશે, આ આલેખ આવો આપણને મળે, બરાબર છે. તો આ જે મૂલ્ય મળ્યું આને આંતરછેદ કહેવાય, આ સીનું મૂલ્ય. તો અહીંયા મૂલ્ય કયું મળ્યું આપણને? R0. સાંભળજો, R0 એટલે પ્રારંભિક સાંદ્રતા. એ સાંદ્રતા ઘટતી છેલ્લે કેવી થઈ જશે? R જેટલી થઈ જશે, શૂન્ય થઈ જશે, કારણ કે પ્રક્રિયકો તો વપરાઈ જવાના છે છેલ્લે, બરાબર. તો એનો મતલબ આ શું? સાંદ્રતામાં શું થવાનો? ઘટાડો. તો આપણને આ જે મળ્યું અહીંયા વાસ્તવમાં આ પ્રમાણે એક એંગલ આ મળે, તો આ બાજુનો જે એંગલ મળ્યો ને એ કહેવાય થીટા. શું કહેવાય એને? આ થીટા, ટેન થીટા કહીએ છીએ આપણે, થીટા. આ થીટા એટલે અહીંયા આને શું કહેવાય? સ્લોપ. સ્લોપ એટલે ઢાળ. તો ઢાળ બરાબર આપણને ટેન થીટા મળે. વાસ્તવમાં શું મળે? ટેન થીટા. તમે લખો, બુકમાં આપેલું હોય, ના આપેલું હોય તો આપણે આને શું કહેવાય? ટેન થીટા. ઢાળ બરાબર આવું લખાય, ટેન થીટા પણ લખી શકાય. અથવા ઢાળ બરાબર મૂલ્ય કેવું મળ્યું? આ મૂલ્ય કોના જેટલું મળે છે? કે જેટલું. આ રહ્યો ઢાળ, જો m માઇનસ કે, તો ઢાળ બરાબર, અહીંયા લખું છું, ઢાળ બરાબર -k મૂલ્ય મળે છે આપણને. આ એક સૌથી અગત્યનું પ્રશ્ન ક્યારેક પૂછી શકાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય કેટલું? તો ઢાળનું મૂલ્ય -k જેટલું મળે, બરાબર. હવે તમને આ ટેન થીટાનું મૂલ્ય પડે, તમને એડવાન્સમાં JEE એડવાન્સની અંદર કહો, મેઇનની અંદર પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછી શકાય. આનું મૂલ્ય કદાચ આપેલું હોય કોઈ વાર. આ તો સપોઝ આપણે હાલ નથી બોર્ડમાં, તો કદાચ આનું મૂલ્ય તમને આપ્યું છે 45. તો આ ટેન થીટા કેટલો થાય? 135 થાય. તો 135નું મૂલ્ય 135 તમારે શોધી લેવાનું, અહીંયા કિંમત મૂકી દો. તો એ પ્રમાણેના પણ પ્રશ્નો પૂછી શકાય, બરાબર છે. તો આ ધ્યાનમાં રાખવાનું. આ 45 હોય તો આ કેટલો થઈ જાય? 135. તો આપણને શું મળે છે? આ સ્લોપ મળે છે. આપણે તો આટલું જ યાદ રાખવાનું છે, ઢાળ બરાબર -k. આ મેં તમને ડિટેલમાં થોડું સમજાવ્યું કે આવા આલેખવાળા પ્રશ્નો પણ એડવાન્સમાં પૂછી શકાય છે. તો આપણને હવે તમે જુઓ, R એટલે આ પ્રક્રિયકોની સાંદ્રતા છે, આ સમય વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોર્યો. તો એની સાંદ્રતામાં શું થતું થાય? જુઓ, સાંદ્રતા તો ઘટે છે, સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે, પણ એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો આટલા સુધી આજે આપણે આવ્યા છે. હજી આપણે મેઇન સૂત્ર તારવવાનું બાકી છે. ફરી એકવાર જરા રિવિઝન કરી દઈએ. બહુ જ અગત્યની થિયરી છે મિત્રો, તમારા મેથેમેટિકલ સ્ટેપ જ યાદ રાખવાના છે. આ તમે નોંધી લેજો. R વેરાઇઝ P શૂન્યક્રમની પ્રક્રિયા, તમારે વેગ લખતા આવડે -dr/dt. કે ફક્ત પ્રક્રિયક છે, ⁻0 લખવાના, કારણ કે શૂન્યક્રમ છે. કોઈપણનો શૂન્ય ઘાત એ 1 થઈ જાય. k × 1 બરાબર k થઈ ગયો. આ માઇનસ આપણે આ બાજુ લાવી દીધા. dr બરાબર -k × dt થઈ ગયા. બંને બાજુ સંકલન લેવાનું છે. સંકલન તમારે drનું સંકલન યાદ રાખવાનું છે r. આ લિમિટ લખો, ના લખો તો ચાલે. drનું સંકલન r -k, dtનું સંકલન t. હવે તમારું સમીકરણ મળી ગયું, r બરાબર -kt + i. આ મેઇન સમીકરણ છે, બરાબર. હવે તમારે આઈનું મૂલ્ય શોધવા માટે તમારે t બરાબર 0 મૂકવાના, r બરાબર r0. મેં અહીંયા પદો લખેલા છે. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા તમારે 0 લેવાની, r0. કિંમત મૂકી દો 0, તો અહીંયા r0 મૂકી દો. આની જગ્યાએ મેં r0 મૂક્યા. i બરાબર આપણને r0 મળી ગયા.
समीकरण 2 ની કિંમત ક્યાં મૂકી દેવાની? સમીકરણ 1 માં મૂકી દેવાની તમારે। સમીકરણ 1 માં મૂકવાથી I બરાબર R0 2 મળી ગયા। આ 2 ની કિંમત શેમાં મૂકી આપણે? 1 માં મૂકતા R બરાબર -KT પ્લસ R0। આ સમીકરણ સૌથી અગત્યનું આવ્યું કે જે આલેખ માટે છે। y બરાબર mx પ્લસ c, y એટલે yx છે, x અક્ષ ઉપર t લીધેલો છે, અહીંયા t નો રેસ ટુ 1 છે એટલે સુરેખ સમીકરણ છે। ટી સ્ક્વેર નથી, જો ટી સ્ક્વેર હોય તો આલેખ બદલાઈ જાય, પેલા પરવલય ને ઉપવલય ને હાઇપરબોલા ને બધા આવે। આલેખનો અભ્યાસ આપણે કરેલો હોય તો, પણ આપણે સુરેખ સમીકરણ છે। આ આંતરછેદ કહેવાય, આ આંતરછેદ છે। અહીંયા ટચ થાય આટલું મૂલ્ય મળે છે, આ મૂલ્ય મળ્યું આટલું મૂલ્ય, એનું આંતરછેદ કહેવાય। લખવો તો લખી શકાય એને ઇન્ટરસેપ્ટ, આંતરછેદનું મૂલ્ય મળી ગયું। અહીંયા આપણને સ્લોપ મળ્યો, ઢાળ મળ્યો। ઢાળ તો તમે પ્રેક્ટિકલમાં આ પ્રમાણે પણ શોધી શકો છો, આ પ્રમાણે પણ ઢાળ શોધી શકાય। તો ઢાળ બરાબર -k આપણને મળી ગયો સ્લોપ। આટલા સુધી આવી ગયા। હવે આટલું હું જરા ભૂસી નાખું છું, કારણ કે આપણે હજી આગળ સમીકરણ મેળવવાનું છે। આ થિયરી પાક્કી કરજો મિત્રો, બહુ આળસમાં ના રહેતા। બહુ જ એકદમ ઇઝી થિયરી છે અને આવીને આવી પ્રથમ ક્રમની આવવાની છે, એ તમને ઝડપી આવડી જશે। બીજા લેક્ચરમાં તાત્કાલિક આપણે કઈ લઈ લઈશું? પ્રથમ ક્રમ, બરાબર। તો આટને જરા ભૂસી નાખું છું। હવે આ જે છે એ આપણે સમીકરણ પહેલાં મેળવી લઈએ। સમીકરણ મેળવવા માટે કયું સમીકરણ જોઈએ છે? આપણે આ સમીકરણની જરૂર છે, હવે આ બધાની જરૂર નથી। હવે લઈ લઈએ છે આ સમીકરણ કે જેમાંથી આપણે ફાઇનલ સૂત્ર મેળવવાનું છે। જોઈએ, હવે લઉં છું આ -KTનું આ બાજુ લાવી દઉં, લેફ્ટ સાઈડ, એટલે પ્લસ RT થઈ ગયું। KT આ બાજુ લાવે, R0 પોતાના સ્થાને જ છે, R0। આ R ને પેલી બાજુ લઈ જાઓ, R ને આ બાજુ લઈ ગયા। આપણને બે સાંદ્રતા મળી। આ પ્રારંભિક સાંદ્રતા છે મિત્રો, પ્રારંભિક શરૂઆતની સાંદ્રતા, પછી ઘટતી ઘટતી આ t સમય પછીની, હું 10 મિનિટ પછી કેટલી, તો આટલી આ બાકી રહેતી સાંદ્રતા છે। હું પદો લખી દઉં છું બધા હમણાં। તો RT છે, આ KT છે, સોરી આ કયું છે? -KT, એટલે આ બાજુ KT છે। KT બરાબર R0 - R છે। કેટલીક વખત આરના RT શબ્દ પણ વાપરવામાં આવે છે, લખે t સમય પછી કેટલી બાકી રહેશે એ આ 0 ના t, કેટલીક વખત લખેલું પણ હોય અને ના પણ લખેલું હોય। માટે અહીંયા મારે લખવું છે k ના કરતાં બનાવો છે, તો k બરાબર 1/t R0 - RT, આવું પણ લખે। R લખેલું હોય તો પણ ચાલે, RT પણ લખી શકાય, અને t નીચે મૂકવું હોય તો સીધો t પણ મૂકી શકાય આ પ્રમાણે। તો આપણને શૂન્ય ક્રમ માટેનું k બરાબર સૂત્ર મળી ગયું, k બરાબર R0 - RT ભાગ્યા t। ચલો, પહેલું R0 શું છે? R0 એટલે પ્રારંભિક સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા। R અથવા RT, R પણ લખેલો હોય અથવા RT કયો હોય, તો કહે છે આ t સમય પછી, હું કહું 10 મિનિટ પછી કેટલી સાંદ્રતા બાકી રહેશે? t સમય પછી બાકી રહેતી સાંદ્રતા, બાકી રહેતી સાંદ્રતા। હું એમ કહું કે મારી પાસે 80% પૂર્ણ પ્રક્રિયા થાય છે, 80% પૂર્ણ થાય છે। શરૂઆતની સાંદ્રતા 100% છે। શરૂઆતની દાખલા કે હું R0 બરાબર 100% લઉં, t સમય પછી એટલે 10 મિનિટ પછી, t બરાબર 10 મિનિટ પછી 80% પ્રક્રિયા પૂર્ણ થાય છે। 80%નો મતલબ શું? 100 માંથી 80 બાદ કરવા પડે, બાકી રહેતી R એટલે શું? બાકી રહેતી સાંદ્રતા, 100 માંથી તમારે 80 બાદ કરવા પડે, તો R તમારે શું લેવાય? 20 લેવાય। આ બરાબર ધ્યાનમાં રાખજો ખાસ। ફરી એકવાર, દાખલા તરીકે 70% પ્રક્રિયા પૂર્ણ થતી હોય, શરૂઆતની 100 છે, 100 માંથી 70 બાદ કરો એટલે R બરાબર, એટલે RT બરાબર શું લેવાય? 30 લેવાય। આટલી બાબત જરા ધ્યાનમાં લેવાની। તો આપણને મળી ગયું બધા જ પદો, t એટલે સમય મળી ગયો। તો આ સૂત્ર તમારે ખાસ તૈયાર કરી દેવું પડે। તો આ તમારે 3 માર્કની થિયરી પૂછાય છે। આની સાથે સાંભળજો મિત્રો, આની સાથે એક આ પ્રશ્ન પૂછાય છે, અર્ધ આયુષ્ય, અર્ધ એટલે હાફ, આયુષ્ય એટલે લાઈફ, આપણું આયુષ્યને શું કહેવાય? લાઈફ। અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો પહેલાં વ્યાખ્યા સમજવી પડે અર્ધ આયુષ્ય સમયની। કોની વ્યાખ્યા સમજવી પડે? અર્ધ આયુષ્ય સમયની। હવે એક પહેલાં મેં તમને એક પ્રશ્ન સમજાવ્યો હતો, પછી લઈએ છીએ આના એક સૂત્ર બતાવી દઉં તમને। R બરાબર આવું લખ્યું ને, આ શૂન્યક્રમ માટે આ ફાઇનલ સૂત્ર છે। આ સૂત્ર જુઓ, કેટલીક વખત એડવાન્સમાં પ્રશ્ન મેં જોયેલો છે,
અહીંયા લખ્યો છે હું એમ કહું આર વેરાઇઝ પી માટે શૂન્યક્રમનું સૂત્ર આવી ગયું ફાઇનલ આર બરાબર -KT પ્લસ R0 બરાબર આ કોના માટે છે શૂન્યક્રમ માટે 99 જેટલી પ્રક્રિયાઓ આ પ્રમાણે આર વેરાઇઝ પીની જ હોય છે પણ ક્યારેક તમને કોઈ પ્રશ્ન પૂછી લે એવું એડવાન્સમાં નીટમાં કે એવું પ્રશ્ન પૂછે 3R વેરાઇઝ પી માટે શૂન્યક્રમની પ્રક્રિયા લખો આપણા NCERT બોર્ડમાં નથી આ સાંભળજો પાછા બુકમાં નથી બરાબર છે તો અહીંયા 3R માટે આ સમીકરણનો ઉપયોગ નથી કરવાનો આપણે 3R એટલે 1 આ છે ને અહીંયા 1 હતો તો આપણે 1/1 લખતા હતા તો 3 એટલે 1/3 લખવાના તો 3 સામે જતા રહે તો આની અંદર આટલું ફરક પડે R બરાબર -3KT પ્લસ R0 આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્સની તૈયારી કરવા માટે શૂન્યક્રમમાં જાઓ શૂન્યક્રમમાં આવે કોઈ પ્રશ્ન પૂછે 3R પી માટે શૂન્યક્રમની પ્રક્રિયા તો તમારા મગજમાં આ જ હોય પણ 99% પ્રક્રિયા આના માટે જ હોય છે પણ કેટલીક વખત આવી કોઈ પ્રક્રિયા આપેલી હોય તો એડવાન્સમાં પ્રશ્ન પૂછેલો છે તો એ વખતે અહીંયા -3KT લખવું પડે શું લખવું પડે -3KT કદાચ અહીંયા 2 હોય તો 2KT લખવું પડે અહીંયા 5 હોય તો 5 અહીંયા 1 હતો અહીંયા જુઓ અહીંયા 1 જ હતો ને અહીંયા શું છે 1 તો 1 હોય તો 1KT તો આપણા તો અભ્યાસક્રમમાં 1KT વાળા જ છે બધા જ પણ એક એડવાન્સમાં મેં તમને બાબત સમજાવી છે બરાબર તો આ નોંધ કરી દેજો ખાસ આ મેઇન ઇમ્પોર્ટન્ટ હવે લઈએ છીએ આપણે અર્ધ આયુષ્ય સમય હાફ લાઈફ અર્ધ આયુષ્ય સમય એટલે શું બરાબર એ જરા સમજી લઈએ અર્ધ આયુષ્ય સમય અર્ધ એટલે અડધું અર્ધ એટલે અડધું લાઈફ એટલે આયુષ્ય હાફ લાઈફ ટાઈમ હવે હું એમ કહું પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થાય એનો મતલબ 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો સાદી એક લીટીમાં લખવું હોય ને તો 50% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય એનો સિમ્બોલ પણ લખી દઉં છું T1/2 કહે છે 50% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પ્રક્રિયકોની બીજા શબ્દોમાં લખવું હોય અથવા પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટે 50% ઘટાડો થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે ક્લિયર આટલા સુધી એની ડેફિનેશન થઈ ગઈ મિત્રો પહેલાં તમારે ડેફિનેશન લખવી પડે અને ત્યાર પછી આપણે શું કરવાના છે એનું સૂત્ર તારવવાના છીએ હવે તમારે આ ડેફિનેશન લખાઈ ગયા પછી શું કરવું પડે ડેફિનેશન લખાયા પછી તમારે પહેલું સૂત્ર જે તમે તારવ્યું છે એને યાદ કરવાનું કયું તારવ્યું છે જરા ચેક કરી લઈએ આપણે પહેલું તમે આ સૂત્ર તારવ્યું કે બરાબર R0 - R અથવા RT પણ લખી શકાય છેદમાં T હવે તમે જુઓ છો T સમય પછી એટલે 50% ઘટાડો થાય છે ને T સમય પછી આરની સાંદ્રતા કેટલી લેવાની RT બરાબર શું થશે તો R અથવા RT બરાબર જે સાંદ્રતા શરૂઆતની હશે 100 હશે તો 100/2 થશે તો અહીંયા લખું R0/2 થશે 50% એટલે 1/2 થઈ જશે એની આ મુદ્દો તમારે એક યાદ રાખવાનો છે અને T બરાબર તમારે શું લેવાનું છે T બરાબર તમારે T1/2 મૂકી દેવાનું છે ચલો કિંમત મૂકી દઈએ આપણે તો આની અંદર K બરાબર R0 - RT બરાબર શું લખીશું R0/2 છેદમાં T1/2 લખીશ T1/2 ને હું અહીં લાવી દઈશ K ને અહીં લાવી દઈશ માટે T1/2 બરાબર 2 અહીંયા છે મિત્રો લસા લેવો પડશે તમારે 2R0 થશે 2R0 - R0
टू नीचे लखो अपने लसाना टू लख्या आ के नीचे आई गयो आ टू के तो 2r0 में एक r0 जाए तो अपनी पास सूत्र मळी गयुं माटे t1/2 बराबर जोजो बे में एक जाए एटले r0 बाय 2k तो आपने अर्ध आयुष्य समय के मळी गयो t1/2 बराबर r0 माइनस सॉरी r0/2k थई गयो। एकदम इजी वस्तु है। तमारा समीकरण याद रखवानुं छे। एमां RT बराबर 50% घटाडो एटले शरूआतनी सांद्रता r0 लीधी भाग्या 2 कर दीधुं किंमत मूकी दो तैयार बराबर। तो t1/2 बराबर r0/2k जो तमने वेग अचळांक आपेलो हो तो तमने t1/2 मळी जशे અને t1/2 आपेलो हशे तो तमने k मळी जशे। एवा प्रकारना पण एक्जाम्पल मित्रों आवशे अने ए दाखला आपणे गणवाना छे बराबर। तो एक आ थियरी नोंधी लेवानी छे तमारे बराबर। आ केवी कहेवाय अर्ध आयुष्य समये प्रक्रियकोनी सांद्रता 50% घटाडो थयो ए वखते जे लाग्यो समय एने शुं कहेवाय t1/2। हवे एक वधारानी बाबत मने एम थाय के हूँ कंईक ने कंईक वाँचतो होઉં तो थोड़ुंक एक्स्ट्रा पण वाँचुं एटले तमने काममां आवे। आ अर्ध आयुष्य समय छे ने अर्ध आयुष्य समय एनी जग्याए हूँ पूर्ण आयुष्य समय पण सूत्र तारवी शकाय। पूर्ण आयुष्य समय बराबर कोई जगह छे नहीं पण मने मैं एक बुकमां वाँचेलुं छे पूर्ण आयुष्य समय एक्स्ट्रा बतावुं छुं ध्यान में राखजो खास। आ तमारे याद राखवानुं छे t1/2 बराबर बराबर। तो हवे आनी अंदर जोजो एक एक्स्ट्रा काम करावुं छुं पूर्ण आयुष्य समय। अब पेलामां शुं थतुं हतुं प्रक्रियकोनी शरूआतनी सांद्रता केटली थई जती हती 50% घटाडो थवा माटे। अब अहींया तो प्रक्रिया 100% पूर्ण थई जशे। पूर्णनो मतलब प्रक्रिया पूर्ण अहींया शुं थशे खबर छे प्रक्रिया 100% पूर्ण थाय 100% पूर्ण थवा लागता समय ने पूर्ण आयुष्य समय पूर्ण लाइफ टाइम कहवाय। लाइफ टाइम नहीं कहता लाइफ टाइम आखू आयुष्य एम लाइफ पूर्ण आयुष्य समय कहे छे। तो ये वखत अमारे पहला लेता था ना आपणे कि भाई टी समय पछीनी सांद्रता केवी थशे RT। शरूआती सांद्रता केवी छे शरूआती सांद्रता r0 छे बराबर। तो टी समय पछी बधुं ज वपराई गयुं कंई बाकी नहीं रहे। तो तमारे RT बराबर r0/2 नहीं लेवाना। पेलामां शुं लेता था आपणे RT बराबर r0/2 कारण के एनी सांद्रता केटली थती हती अर्धी। अहींया तो पूरेपूरुं वपराई गयुं टोटल प्रक्रियको वपराई गया। तो ये वखत तमारे RT बराबर केवा लई लेवाना 0 लई लेवाना। 100% प्रक्रियको वपराई गया। चलो किंमत मूकी दईए के बराबर अहींया आपणी पासे r0 माइनस RT भाग्या 2 बराबर है। आ सूत्र है तो r0 माइनस RT तमारे अहींया r0/2 नहीं मूकवाना 0 मूकी दो आ 0 भाग्या अहींया r0 थई गया आ के r0 तो अहींयाथी किंमत ज मूकी दीए /2 बराबर है। तो मूल्य आपने मळी जशे। अहींया मारे लखवानुं छे t शुं लखवानुं छे मित्रों अहींया r0 के बराबर अहींया t1/2 छे आ t1/2 माटे आपणी पासे सूत्र है t1/2 बराबर r0 माइनस RT बाय अहींया के हतो शुं हतुं के आनी सांद्रता तो केवी थई गई 0 थई गई। तो 0 थई गई तो शुं मळे आपणने 0 थई जाए आनुं मूल्य 0 थई जाए तो सीधुं सूत्र मळी गयुं r0 माइनस 0/k। तो आ थई गयुं t1/2 माटे t1/2 नहीं टी पूर्ण आयुष्य केवुं छे पूर्ण आयुष्य t1/2 नहीं आ पूर्ण आयुष्य। आ सूत्र में किंमत मूकी आपणे पेलामां पूर्ण आयुष्य अहींया शुं लखीशुं पूर्ण आयुष्य पेलामां किंमत मूकी दीधी छे आपणे एटले अहींया r0 माइनस 0 बराबर r0 माइनस 0 भाग्या k एटले सूत्र मळी गयुं t बराबर r0/k आटली बाबत। चलो पेलामां शुं हतुं r0/2k हतुं अर्ध आयुष्य में शू r0/2k जयरे पूर्ण में शू थाय r0/k। बुक में नहीं चिंता करता नहीं आ एक्स्ट्रा वस्तु समझाई है। फरी एक बार पेला सूत्र में अंदर जे सूत्र शून्यक्रम मूक्यु हतुं आपणे k बराबर 2.303 RT/T RT टी अंदर आपणे शू किंमत मूकी दीधी
આરટીનું મૂલ્ય કેવું લઈ લીધું? શૂન્ય, કારણ કે પ્રક્રિયા 100% પૂર્ણ થઈ જાય છે. તો એ વખતે એનું મૂલ્ય શું થાય? ટી બરાબર R0/K અને અર્ધ હોય તો 2K. ક્લિયર? તો આ એક એડિશનલ ટોપિક હતો. આની અંદર એક બે વસ્તુ આપણે એડિશનલ પણ શીખવાડી છે. તમારા પુસ્તકમાં બોર્ડ માટે, બોર્ડની પરીક્ષા માટે એનસીઈઆરટીમાં જેટલું છે એટલું જ કામ કરવાનું છે. હું અહીંયા કામ કરાવું છું વધારાનું એડવાન્સ માટે, નીટ માટે, JEEની અંદર કેટલાક સૂચનો કરતો હોઉં તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે છેલ્લી શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણો ખાસ. શરૂઆતમાં લેક્ચરમાં મેં તમને શૂન્યક્રમની પ્રક્રિયાનું એક ઉદાહરણ સરસ આપ્યું હતું. સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયાઓ થાય છે સમભાજનની, આપણે ફ્રી રેડિકલ, મુક્ત મૂલક, એ બધી કેવી છે? શૂન્યક્રમની પ્રક્રિયા. યાદ કરી દઈએ આપણે. 3 ઉદાહરણ યાદ રાખવાના છે તમારે શૂન્યક્રમની પ્રક્રિયાના. તો અહીંયા હું સમજાવું છું શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. એટલે આખો ટોપિક તમારો શૂન્યક્રમનો જે છે આજે એ ક્લિયર થઈ જશે. અહીંયા શૂન્યક્રમનો આખો ટોપિક કેવો થઈ જશે? ક્લિયર. તો અહીં લખું છું શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. ઉદાહરણ પહેલું એક મેં તમને આ શરૂઆતમાં આપ્યું હતું H2 + Cl2 H * ન્યુ. આ ફોટોન છે પારજામની સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર. જેમ પ્રકાશની તીવ્રતા વધે ને એમાં પ્રક્રિયાનો વેગ વધે. પ્રક્રિયાનો વેગ આ બંનેની સાંદ્રતા ઉપર આધાર ના રાખે, અને સાંદ્રતા ઉપર આધાર ના રાખે એટલે શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. તો કોના ઉપર આધાર રાખે? ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. પ્રકાશની તીવ્રતા વધશે ને, પ્રકાશની તીવ્રતા વધે એટલે આ બંને વધે એટલે ફોટોન શું કરશે? એ પેલા આને તોડી નાખશે, આને Cl2 ને, એટલે મુક્ત મૂલકો બનશે, અને મુક્ત મૂલકો બનશે એટલે વધુને વધુ પ્રક્રિયા થશે. તો અહીંયા લખીશું આ 2HCl, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જેટલી પ્રક્રિયાઓ થાય છે અહીંયા મુક્ત મૂલક. કઈ છે? મુક્ત મૂલક પ્રક્રિયા કહેવાય, ફ્રી રેડિકલ. બરાબર. તો આ કેવી કહેવાય? શૂન્યક્રમની પ્રક્રિયા. બીજું નંબર 2, કેટલીક પ્રક્રિયા ઉત્સેચકીય ઉદ્દીપકો દ્વારા થતી હોય. ઉત્સેચક ઉદ્દીપકીય, ઉત્સેચક ઉદ્દીપકીય કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય. ઉત્સેચક એટલે એક પ્રકારનો શું કહેવાય? એન્ઝાઇમ્સ, એટલે કેટાલિસ્ટ જ કહેવાય બાયોલોજીમાં, બરાબર. તો એના દ્વારા કેટલીક પ્રક્રિયાઓ થતી હોય ઉત્સેચકીય, એ પણ કેવી કહેવાય? શૂન્યક્રમની પ્રક્રિયાઓ કહેવાય. એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે એ લોકોના વેગ. ત્રીજું એક આ બહુ અગત્યનું આવ્યું, આ સૌથી અગત્યનું, એમોનિયાનું વિઘટન જે છે NH3નું, આ બહુ યાદ રાખવાનું છે. એમોનિયાનું વિઘટનની પ્રક્રિયા છે, NH3 નું વિઘટન કોની હાજરી ઉપર? કોઈ ઉદ્દીપક લઈએ અને કોઈક સોલિડ સ્ટેટ લઈએ, ઘન પદાર્થના ઉપર એમોનિયાનું વિઘટન કરવામાં આવે ને ત્યારે પ્રેશર વધારે આપવામાં આવે, ઊંચું દબાણ. શું આપવામાં આવે છે? ઊંચું દબાણ આપવામાં આવે. પછી એની અંદર સાંદ્રતાથી એ સ્વતંત્ર થઈ જાય છે, એટલે સાંદ્રતા એના ઉપર આધાર રાખતા નથી, એનો વેગ એના ઉપર આધાર રાખતો નથી, સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં. અને વધુમાં પૃષ્ઠ રસાયણમાં આ ઘટના તમને જોવા મળશે. શેમાં જોવા મળશે? પૃષ્ઠ રસાયણમાં. જોઈએ, લઈએ છીએ આપણે 2 એમોનિયા. શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. 1130 કેલ્વિન તાપમાને ઉદ્દીપક પ્લેટિનમ લઈએ છીએ, ઊંચું દબાણ આપીએ છીએ. ઊંચું દબાણ તો આ બંને N2 અને 3H2 વાયુ અવસ્થામાં આ છૂટા પડે છે. આ વાયુ અવસ્થા છે. એક ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ, આ કેવો છે? ઘન પદાર્થ. આના ઉપર કયો છે? આ વાયુ, બરાબર. તો ઘન પદાર્થ ઉપર જ્યારે વાયુનું પ્રેશર લાગે ત્યારે એનું પૃષ્ઠ રસાયણની ભાષામાં કહીએ છીએ આપણે કે એ પોતે સ્વતંત્ર, એની સાંદ્રતાથી એનો વેગ કેવો થઈ જશે? સ્વતંત્ર થઈ જશે, એટલે સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં. એ વખતે આનો વેગ લખવો હોય આ પ્રક્રિયાનો, તો વેગ બરાબર, આનો પ્રક્રિયાનો વેગ લખવો છે મારે, તો વેગ બરાબર અહીંયા શું લખીશું આપણે? કે અહીંયા લખું છું NH3, અહીંયા લખીશું 0 લખી દઈશ, કારણ કે એમોનિયાનો શૂન્યઘાત એટલે કે એમોનિયાની સાંદ્રતા વધારીએ કે ઘટાડીએ એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. તો બરાબર. તો આ નિકલ, આ ઉદ્દીપકની હાજરી પણ ચાલે, નિકલ પણ લઈ શકાય એની અંદર, પ્લેટિનમ પણ લઈ શકાય, બરાબર. ડી વિભાગના તત્વો કોઈ પણ લઈ શકાય છે એની અંદર. તો આ જે છે ખાસ તમારે 3 ઉદાહરણ યાદ રાખવાના છે. કયા કયા મિત્રો? ફરી યાદ કરીએ. એક સૂર્યપ્રકાશની હાજરીમાં જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થઈ આ H * ન્યુ વાળી, એક ઉત્સેચક ઉદ્દીપકીય રિએક્શન બાયોલોજીમાં આવે બધા એ રિએક્શનો હોય કે આ શૂન્યક્રમની પ્રક્રિયા
નિકલ ઉદ્દીપકની અથવા પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે એમોનિયા ઉપર એનું વિઘટન કરવામાં આવે તો બધી કેવી છે? શૂન્યક્રમની પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજે આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી. આ 3માંથી તમારે પાક્કા તૈયાર કરી દેવાના છે પ્રશ્નો. બોર્ડની દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વના પ્રશ્નો છે અને આવતીકાલે આપણે લઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે મિત્રો, વિડીયો ગમે તેનો લાઈક કરજો અને વધુમાં વધુ એને શેર કરજો. ઓકે, બાય.